જીએલ ફ્લુઅન્ટ से લખેલું છે આ ચેપ્ટર અ લેટર ટુ ગોડ. સ્કૂલમાં કમ્પ્લીટ થઈ ગયું આપણું. તો આ જે ચેપ્ટર છે અ લેટર ટુ ગોડ, એ ચેપ્ટર શેના ઉપર છે? બેઝિકલી આ જે ચેપ્ટર છે તે લેટર ટુ ગોડ એ એક એવા પર્સન ઉપર છે જે પર્સન એ વિશ્વાસ કહી શકાય, અંધવિશ્વાસ કહી શકાય, શું કહી શકાય એ આપણે જોઈશું ચેપ્ટરની અંદર. કે એને એટલો બ્લાઇન્ડ ફેઇથ હોય છે, બરાબર, કે એ શું કરે છે, એની પાસે જે બી એમાઉન્ટ આવે છે એને રિટર્ન કરી કાઢે છે, બરાબર. કેમ રિટર્ન કરે છે? કારણ કે એને એવું લાગે છે કે જે ગોડ છે એ તો પૂરેપૂરા જ પૈસા મોકલતા હશે, પણ આ જે ક્રુક્સ ઓફિસના જે બદમાશો છે એ લોકો પૈસા કાપીને મને ટ્રાન્સફર કરતા હશે, બરાબર. તો સ્ટોરી કંઈક એવી છે કે એક ફાર્મર છે, એ ફાર્મરને એની સિચ્યુએશન્સના લીધે એવી મતલબ એવું થાય છે કે બરાબરનો બહુ બધો વરસાદ પડતો હોય છે, પછી સડનલી એ વરસાદ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે, બરાબર. એટલે કે વરસાદ જેટલી એમાઉન્ટમાં હોવો જોઈએ એના કરતાં વધારે એમાઉન્ટમાં પડી જાય છે. એના કારણે બધું ડેસ્ટ્રોય થઈ જાય છે, અને બધું ડેસ્ટ્રોય થઈ જવાના લીધે એની જેટલી બી હોપ હોય છે, એક્સપેક્ટેશન હોય છે, એ બધી ખતમ થઈ જાય છે. અને એના માટે એ પછી એના ગુજરાન ચલાવવા માટે એની પાસે કશું હોતું નથી. એટલે પછી એ એક લેટર લખે છે, બરાબર, ગોડને. અને એ લેટર પછી એ પોસ્ટ ઓફિસની અંદર નાખે છે. તો પોસ્ટમાં નાખે છે, તો પોસ્ટમાં એ પોસ્ટ ઓફિસ પાસે જાય છે, અને પોસ્ટ ઓફિસના જે પર્સન છે, પોસ્ટ માસ્ટર છે, અને ઓફિસનો જે મેઇન છે, બરાબર, એ બધા લેટર વાંચે છે. લેટર વાંચીને પછી એ થોડા હસે પણ છે, અને પછી સિરિયસ થાય છે, અને એના ફેઇથને સેલ્યુટ કરીને એને કંઈક હેલ્પ કરવાનું વિચારે છે, બરાબર. પણ એને હેલ્પ કરવાનું વિચારે છે, પૈસા આપે છે, પણ અહીંયા જે લેન્કો છે એ લેન્કોનો એટીટ્યુડ આખો અલગ હોય છે. એ મની એક્સેપ્ટ કરવાની જગ્યાએ એ એમાં ડાઉટ થાય છે એને, અને એના લીધે એ પછી જેટલા આવે છે એ બધા પાછા રિટર્ન કરી દે છે, અને એક હોપ બીજી બાંધે છે કે પૂરેપૂરા પૈસા મોકલાવશે, બરાબર. તો પેરેગ્રાફ વાઇઝ આપણે જોવાનું હવે સ્ટાર્ટ કરીએ. આની અંદર જે હાર્ડ વર્ડ્સ હશે એ જોઈશું, ક્વેશ્ચન આન્સર આવશે એ જોઈશું. પેન્સિલ. So the first paragraph, the house, the only one in the entire valley, sat on the crest of a low hill. From this height, one could see the river and the field of a ripe corn dotted with the flower that always promised a good harvest. The only thing the earth needed was a downpour, or at least a shower. Throughout the morning, Lenko, who knew his field intimately, had done nothing else but see the sky towards the northeast. તો શું કહે છે? ધ હાઉસ, એક ઘર બતાડેલું છે. ધ ઓનલી વન ઇન ધ એન્ટાયર વેલી, જે વેલી છે એ વેલીમાં ખાલી એક જ ઘર છે. સેટ ઓન ધ ક્રેસ્ટ, ક્રેસ્ટ એટલે મુગટ, ટોપ, બરાબર. સેટ ઓન ધ ક્રેસ્ટ ઓફ અ હિલ, ઓફ અ લો હિલ. સેટ ઓન ધ ક્રેસ્ટ ઓફ અ લો હિલ.
From this height, one could see the river and the field of a ripe corn dotted with flowers that always promised a good harvest. હવે એવી જગ્યા ઉપર વેલી ઉપર બહુ ઊંચે એનું શું છે એક ઘર છે અને એ ઘરથી એ શું જોવે છે તો એ ઘરથી એને પૂરેપૂરું હાર્વેસ્ટિંગ એટલે બધા પાકો દેખાય છે મકાઈના છોડો દેખાય છે બરાબર અને નદી દેખાય છે એવી જગ્યા ઉપર એ રહે છે. The only thing the earth needed was a downpour or at least a shower. અને એવી જમીન ઉપર છે જ્યાં બધું જ આજુબાજુ એને મળી જાય છે ખાલી એક જ વસ્તુ એને જરૂર છે અને એ છે વરસાદ ડાઉનપોર બરાબર તો ડાઉનપોર ઓર એટલીસ્ટ અ શાવર પાણીની જરૂર છે. Throughout the morning, Lanko, who knew his field intimately, had done nothing else but see the sky towards the northeast. અને આ જે લેન્કો છે બરાબર તો એ લેન્કો બસ સવારથી ખેતરની અંદર આવીને ઊભો છે અને આકાશ તરફ નજર લગાવીને ઊભો છે. Now we are really going to get some water, woman. The woman who was preparing supper replied, yes, God willing. The older boys were working in the field while the smaller ones were playing near the house until the woman called them off. Now we are going to get some water, woman. શું કહે છે કે હવે તો આપણને હવે તો કંઈક લાગે છે કે હવે કંઈક વરસાદ આવવાનો છે અને જે એની સ્ત્રી છે બરાબર તો એ સ્ત્રી શું કરતી હોય છે તો એ સપર એટલે સાંજનું ભોજન બરાબર તો એ સપર તૈયાર કરતી હોય છે કે જે કે જેવી ભગવાનની ઈચ્છા ગોડ વિલિંગ. The older boys were working in the field. અને જે ઓલ્ડર બોયસ અને થોડા મોટા છોકરાઓ જે હોય છે બરાબર એ શું કરતા હોય છે ત્યાં ફિલ્ડમાં રમતા હોય છે. While the smaller ones were playing near the house. એટલે થોડા મોટા હોય છે એ ફિલ્ડમાં મેદાનમાં રમતા હોય છે અને એનાથી થોડા નાના હોય છે બરાબર તો એ નાના જે હોય છે છોકરાઓ એ બધા ઘરની આજુબાજુ રમતા હોય છે. Until the woman called to them all. બરાબર તો જ્યાં સુધી પેલી જે વુમેન છે એ એમને બોલાવે છે ત્યાં સુધી એ શું કરતા હોય છે રમતા હોય છે. Come for dinner. It was during the meal that just as Lanko had predicted, big drops of rain began to fall. બરાબર એટલે પેલી સ્ત્રી જે છે બરાબર એ બોલાવે ત્યાં સુધી પેલા મોટા છોકરાઓ ફિલ્ડમાં રમતા હોય છે નાના છોકરાઓ ઘરની આજુબાજુ રમતા હોય છે. હવે શું થાય છે તો હવે જેવું બોલાવે છે કે ભાઈ ચલો ભાઈ જમવા માટે બધા આવી જાઓ અને એટલામાં તો લેન્કોએ જેવી રીતે પ્રેડિક્ટ કરેલું આગાહી કરેલી શું પ્રેડિક્ટ કરેલું big drops of rain began to fall અને પછી મોટા શું કહેવાય ટીપા પડવા માંડ્યા. In the northeast, the huge mountains of clouds could be seen approaching. In the northeast, huge mountains of clouds could be seen approaching. Northeast થી બરાબર વાદળાઓ જે હતા બરાબર એ પર્વતને ઘેરીને આવતા હતા. The air was fresh and sweet. અને જે વાતાવરણ બદલાયેલું બરાબર એકદમ કહેવાય તો આમ સુંદર વાતાવરણ થઈ ગયું. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body, and when he returned he exclaimed, "These aren't raindrops falling from the sky. They are new coins. The big drops are 10 cent pieces
and the little ones are 5. બરાબર. તો પછી આ શું કરે છે, તો બહાર જાય છે. બરાબર. તો બહાર જાય છે, આમ કે ભાઈ જોઈએ વાતાવરણ કેટલું સુંદર છે. બરાબર. એવું બહાર જાય છે અને feeling the rain on his body, અને પછી ફીલ કરે છે, વાતાવરણ આખું મહેસૂસ કરે છે. બરાબર. જેમ વાતાવરણ વરસાદની સિઝન હોય, તમે કામમાં બહુ વ્યસ્ત હોય, બરાબર, પણ વરસાદ જેવો આવે અને માટીની સુગંધ આવે એટલે તમે બહાર જઈને એને શું કરો, મહેસૂસ કરો, આહા શું વાતાવરણ છે. બરાબર. તો એમ કહે છે કે એ જે એટમોસ્ફિયર છે, બરાબર, એ ફીલ કરે છે. અને પછી પાછો આવે છે ત્યારે કહે છે કે આ તો રેઇન ડ્રોપ્સ નથી, આ તો મારા માટે શું છે, ન્યૂ કોઇન્સ. ધ બિગ ડ્રોપ્સ આર 10 સેન્ટ પીસીસ. જે મોટા ડ્રોપ્સ છે, બરાબર, મોટા ડ્રોપ્સ પડે છે, બરાબર, એ 10 સેન્ટ પીસીસ ના છે. બરાબર. અને નાના ડ્રોપ્સ છે એ 5, બરાબર, 5 સેન્ટ પીસીસ ના છે. બરાબર. તો આ યાદ રાખવાનું, એમ આ પૂછી શકે. બરાબર. કે જો એને બિગ ડ્રોપ ને સાની સાથે કમ્પેર કર્યા તો બિગ ડ્રોપ ને 10 સેન્ટ સાથે અને સ્મોલ ડ્રોપ ને 5 સેન્ટ. With a satisfied expression, he regarded the field of a ripe corn with its flower draped in a curtain of rain. With a satisfied expression, he regarded the field of a ripe corn with its flowers draped means cover, in a curtain of a rain. અને જોવે છે કે એનું જે એનું ફાર્મ છે, બરાબર, તો એ ફાર્મમાં શું જોવે છે, field of a ripe corn with its flower draped. જે એનું જે રાઈપ કોર્ન હતા, બરાબર, એ રાઈપ કોર્ન ઉપર સારી એવી એમાઉન્ટમાં વરસાદ પડ્યો. તો એ જોઈને એને સેટિસ્ફેક્શન થાય. But suddenly a strong wind began to blow, and along with the rain very large hailstones began to fall. પણ અચાનક શું થાય છે કે બહુ જોરદારથી સુસવાટા ભેર પવન વાય છે, અને સુસવાટા ભેર પવનની સાથે hailstone began to fall, very large hailstone. બરફના ગાંગડા. બરાબર. હિન્દીમાં તમારું ઓલે કીધું હશે, હિન્દીમાં એક્સપ્લેન કરે છે ને લોકો? હા, એટલે ઇંગ્લિશમાં જ કરે ખાલી, એના આવી રીતે હિન્દીમાં કે બરફ ગીરી એવી રીતે. એટલે ટ્રાન્સલેટ કરીને નહીં સમજાવતા? ટ્રાન્સલેટ કરે પણ આમ આવી રીતે પરફેક્ટ હિન્દી નહીં, જે નોર્મલ આપણે બોલી મોસ્ટ ઓફ ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી દે. and there was this and there was that, એવી રીતે. હા, પણ સર એટલે અમને આમ પરફેક્ટ હિન્દી નથી બોલતા, બરફ કે ઓલે પડે છે, એમ કે એવું જ રીતે અમને કામ એવું પડે. એટલે આનું જે ટ્રાન્સલેશન છે એ હિન્દીમાં એક્સપ્લેન કરે છે, સમજાવે. બરાબર. તો ઓલે હિન્દીમાં એને ઓલે કહેવાય, ગુજરાતીની અંદર બરફના ગાંગડા. બરાબર. તો બરફ, જોરદાર બરફ શું થાય છે, બરફના ગાંગડા જે છે એ પડવા માંડે છે. This truly did resemble new silver coins. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. બરાબર. હવે આ જે બરફના જે કાંગડા પડ્યા છે ઓલે, બરાબર, એને કોની સાથે કમ્પેર કર્યું છે, સિલ્વર કોઇન સાથે. કોની સાથે? સિલ્વર કોઇન સાથે. અને પછી જે બોયઝ છે, જે છોકરાઓ છે, બરાબર, એ શું કરે છે, તરત બહાર જતા રહે છે. બરાબર. અને જે ફ્રોઝન પર્લ એટલે બરફના જે બરફ પડે છે, બરાબર, એ બધો ભેગો કરવા માટે ત્યાં બહાર જતા રહે છે. It's really getting bad now, exclaimed the maid. I hope it passes quickly. It did not pass quickly. For an hour, the hail rained on the house, the garden, the hillside. The corn filled on the whole valley. The pearl was white as if covered with a salt. તો શું કહે છે? It's really getting bad now. એટલે કહે છે કે આ શું થઈ ગયું? વાતાવરણ કેમ આટલું બદલાઈ ગયું?
I hope it passes quickly. અને કહે છે કે આ જલ્દી જતું રહે તો સારું છે. It did not pass quickly. પણ એ જલ્દી પાસ થયું નહીં. For an hour the hail rained on the house, the garden, the hillside, the cornfield, on the whole valley. 1 કલાક લગાતાર 1 કલાક સુધી એ જે વરસાદ જે હતો બરાબર વરસાદ પણ કેવો વરસાદ બરફવાળો વરસાદ હેલ રેઇન્ડ એવું યુઝ કરી નોર્મલ રેઇન નહીં નોર્મલ રેઇન થી તો કંઈ ઇફેક્ટ થાય નહીં બરાબર પણ આ હેલ રેઇન બરાબર વરસાદ પાણીની સાથે બરફની સાથે તો એ ભાઈ વરસાદ પડ્યો એવો બરાબર 1 કલાક સુધી અને કહે છે કે ધ હાઉસ ધ હોલ ગાર્ડન ધ hillside, the cornfield, on the whole valley. બધી જગ્યાએ કઈ જગ્યાએ હાઉસ પર ગાર્ડન hillside, cornfield અને આખી વેલીમાં એ વરસાદ પડ્યો. The field was white as if covered with a snow. The field was white as if અને આખું જે ફિલ્ડ હોય છે એ ફિલ્ડ કેવું થઈ ગયું છે આખું મેદાન જે હોય છે બરફથી આચ્છાદિત એટલે કે બરફથી ઘેરાઈ જાય ક્લિયર તો શું કહે છે કે બરફ બધી જગ્યાએ બરફ હોય છે અને આપણે બરફ પડ્યો હોય તો બરાબર તો કેવું લાગે જેમ કે મીઠું ઉપર જામી ગયું હોય એવું લાગે બરાબર બહારથી દૂરથી દેખીએ તો એવું જ લાગે જેમ અમેરિકાની અંદર આપણે શું કહેવાય આવું બરફ પડેલો દેખાય છે બરાબર તો આપણે જોઈએ છીએ કે ત્યાં કેવું લાગે જેમ કે મીઠું હોય બધી જગ્યાએ બરાબર તો મીઠું બી વ્હાઇટ કલરનું હોય. Not a leaf remained on the trees. The pond was totally destroyed. એક પાંદડું દેખાય નહીં એવી રીતે બરફ આખો એને ઘેરાઈ ગયેલો છે. The corn was totally destroyed અને જે એનું કોર્ન ફિલ્ડમાં જે કોર્ન હતો એ બધું શું થઈ ગયો The flowers were gone from the plants અને જે પ્લાન્ટ હતા એમાં જે બધા ફ્લાવર્સ હતા એ બી બધા કરતા રહ્યા. Lanco's soul was filled with a sadness. કે જે લેન્કો જે છે એ લેન્કો દાસ. When the storm had passed, he stood in the middle of the field and said to his son, a plague of locusts would have laughed more than this. બરાબર તો પછી આવી રીતે આજુબાજુ બધું ઉજ્જળ થઈ ગયેલું છે ઊભો છે અને એના જે છોકરાઓ છે એને કહે છે a plague of locusts would have left more than this. બરાબર લોક્સ્ટસ શું છે ઇન્સેક્ટ બરાબર એટલે ખેતરની અંદર ઇન્સેક્ટ બી છે બરાબર તો ઇન્સેક્ટ લોક્સ્ટસ છે લોક્સ્ટસ જે છે બરાબર એ બી શું કરે નુકસાન કરી કાઢે બરાબર તો કહે છે અને એનાથી જેટલા બી ફાર્મર હોય એ બધા ફાર્મરને આમ એક રહે કે ભાઈ લોક્સ્ટસ જે છે એ આપણે શું એની એમાઉન્ટ વધવા દેવી જોઈએ નહીં એટલે લોક્સ્ટસથી એને બચાવીને રાખવું પડે. એક આમ ફિયર હોય તો આ કહે છે કે આ તો લોક્સ્ટસ કરતાં બી ખરાબ થઈ ગયું. આપણે તો બધા લોક્સ્ટસથી પ્લેગ ઓફ લોક્સ્ટસ બરાબર અ પ્લેગ ઓફ લોક્સ્ટસ વુડ હેવ લેફ્ટ મોર દેન ધીસ. ધ પ્લેગ ઓફ લોક્સ્ટસ હોત તો બી સારું હોત કે કંઈક તો બચ્યું હોત બરાબર આટલું બધું નુકસાન તો કરે નહીં આ તો હાવ ખરાબ નુકસાન થઈ ગયું. ધ હેલ હેઝ લેફ્ટ નથિંગ અને શું કહે છે ધ હેલ હેઝ કે આ જે તુફાન આવ્યું એનાથી કંઈ બચ્યું નહીં હેઝ લેફ્ટ નથિંગ. ધીસ યર વી વિલ હેવ નો કોર્ન. કે હવે આપણે આ વખતે તો કશું હાથમાં છે નહીં પણ કોર્ન એટલે કોઈ બી એક પાકની વાત કરેલી છે બરાબર કોર્ન ઇન્ડિકેટ કરેલું છે. ધીસ યર વી વિલ હેવ નો કોર્ન. હવે કોઈ કોર્ન
કોઈ પાક રહેશે નહીં. આ વખતે તો આપણને કઈ મળવાનું છે? That night was a sorrowful one. બરાબર. હવે ખાવું શું મળે ને કંઈ ખવાય નહીં તો કરવું શું પછી? બરાબર. That night was a sorrowful one. એકદમ દુઃખદાયી રાત ગઈ. All our work for nothing. બધું બેકાર. There is no one who can help us. કોઈ હતું બી નહીં, આખી વેલી ઉપર એક જ હતું અને કોઈ હતું નહીં, કોણ હેલ્પ કરે? We will all go hungry this year. આપણે બધા આ સાલ ભૂખ્યા રહીશું. બરાબર. પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં કીધેલું છે, but in the heart of all who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. આપણને ખબર છે કે આપણી બધી આશાઓ ઉપર પાણી ફરી જાય ત્યારે ખાલી આપણી પાસે એક જ આશા રહે. બરાબર. ભગવાન, બીજું તો શું થઈ શકે? બરાબર. બીજું તો કંઈ કરી શક્યો નહીં. તો ત્યાં એ જે સોલિટરી એટલે એકાંત વાળું, કે એક જ હતું ને આખી વેલી ઉપર. હવે ત્યાંના બધા લોકો જેટલા બી હતા, બરાબર, એની વાઈફ, એના છોકરાઓ, બધાની એક જ આશા આવે હતી. કોણ? ગોડ. Don't be so upset, even though this seems like the total loss. Remember, no one dies of hunger. That's why they say no one dies of hunger. બરાબર. તો don't be so upset, even though this seems like a total loss. Remember, no one dies of hunger. That's what they say, no one dies of hunger. Although the night Lanko thought only of his one of the help of a God whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. Lanko was an ox of a man, working like an animal in the fields, but still he knew how to ride. બરાબર. તો હવે તો કોઈ હતું નહીં. બરાબર. તો એક જ હોપ હતી કે હવે ગોડની હોપ હતી. બરાબર. તો એ આખી રાત જે છે, બરાબર, એક જ એનો વિચાર આવે છે કે હેલ્પ ઓફ ગોડ, ક્યાંકથી મને મદદ મળી જાય. બરાબર. હેલ્પ ઓફ ગોડ. હવે ભગવાનની શરણ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. બરાબર. અને એ એના ડીપ વન્સ કોસાયન્સ એટલે કે અંદરથી એનો આવતું હતું. એ સેન્સ અંદરથી આવતી હતી, ખાલી કહેવા ખાતર નતો કહેતો. એ સેન્સ એને અંદરથી આવતું. બરાબર. ઇનર સેન્સ કહેવાય છે એને. બરાબર. કોસાયન્સ એટલે ઇનર સેન્સ ઓફ અ રાઈટ ઓર રોંગ. Lanko was an ox of a man. હવે લેન્કો કહે છે કે લેન્કો જે છે, બરાબર, એ બહુ જ મહેનતું હતું. બરાબર. વર્કિંગ લાઈક એન એનિમલ ઇન ધ ફિલ્ડ્સની અંદર વર્ક ઓલ ડે, બરાબર, કરવાનું. બટ સ્ટીલ હી ન્યુ હાઉ ટુ રાઇટ. પણ એને ખબર હતી લખવું કઈ. The following Sunday, at daybreak, he began to write a letter which he himself would carry to town and place in the mail. It was nothing less than a letter to God. બરાબર. અને પછી શું કરે છે તો કે નેક્સ્ટ સન્ડે જે આવતો હોય છે, બરાબર, એ શું કરે છે કે નેક્સ્ટ સન્ડે લેટર લખે છે સીધો. બરાબર. લેટર લખીને પોતાની પાસે લઈ જાય છે અને શું કરે છે, સીધો મેલ કરે છે. It was nothing less than a letter to God. બરાબર. શું લખે છે હવે જોઈએ. God, he wrote, if you don't help me, my family and I will go hungry this year. I need 100 pesos in order to sow my field again and to live until the crop comes, because the hailstorm ... બરાબર. તો એ લખે છે કે if you don't help me, my family and I will go hungry this year. તમે જો મદદ નહીં કરો તો આ વર્ષનો અમે શું રહીશું, ભૂખ્યા રહેશું. I need 100 pesos. કે મારે 100 pesos, પૈસા નહીં, pesos કીધું. બરાબર. pesos એ લેટિન અમેરિકાની કરન્સી છે. બરાબર. તો
કહે છે કે લેટિન અમેરિકન કન્ટ્રીઝની કરન્સી છે, તો કહે છે શું કહે છે કે તમે મને હેલ્પ નહીં કરો, બરાબર, તો અમે ક્યાં રહીશું, મારે 100 પેસોસ જોઈએ છે. શાના માટે? ફરીથી ફિલ્ડને શો કરવા માટે. I to live until the crop comes. અને જ્યાં સુધી બીજો પાક ઉગે નહીં ત્યાં સુધી મારે એટલા પૈસાની જરૂર પડશે. Because the hailstorm, અને પછી લખે છે કે hailstormના કારણે આવું. One of the employees who was a postman and also helped at the post office went to his boss, laughing heartily, and showed him the letter to God. હવે સોરી હજુ વચ્ચેનું રહી ગયું પેરેગ્રાફ. He wrote to God on the envelope. અને જે એન્વેલોપ હોય છે, બરાબર, એન્વેલોપ હોય એના ઉપર લખે છે to God. Put the letter inside and still troubled went to town. પછી ક્યાં જાય છે? પાછો જાય છે. At the post office he placed a stamp on the letter and dropped it into the mailbox. બરાબર, તો પહેલા એન્વેલોપ લે છે, એન્વેલોપમાં લખે છે ટુ ગોડ, પછી એ લઈને સીધો પોસ્ટ ઓફિસ જાય છે, પોસ્ટ ઓફિસ પેલું સ્ટેમ્પ લે છે, સ્ટેમ્પ મારે છે અને પછી એને મેલ બોક્સમાં નાખી દે છે. હવે શું થાય છે? One of the employees who was a postman and also helped at a post office went to his boss laughing heartily and showed him the letter of God. તો કહે છે કે ત્યાંનો એક કર્મચારીની વાત કરેલી છે. શું વાત કરેલી છે? ત્યાંનો એક કર્મચારી હોય છે કે જેણે આને મદદ બી કરેલી હોય છે, બરાબર. એ ક્યાં જાય છે? એરિયો પોસ્ટ ઓફિસ, હેલ્પ એટ ધ પોસ્ટ ઓફિસ, વેન્ટ ટુ હિઝ બોસ, અને એના બોસ પાસે જાય છે હસતો અને પછી આ લેટર ટુ ગોડ દેખાડે છે. Never in his career as a postman had he known that address. બરાબર, કે આ એડ્રેસ તો એને ક્યારે જોયું? ગોડ ક્યાં એડ્રેસ છોડ્યું એમ, બરાબર, તો આ એડ્રેસ તો ક્યાંય હતું જ નહીં. ધ પોસ્ટમાસ્ટર, હવે પોસ્ટમાસ્ટર અલગ છે, પોસ્ટમેન અલગ છે, બરાબર. ધ પોસ્ટમાસ્ટર અ ફેટ એમિએબલ ફેલો, બરાબર. અને જે પોસ્ટમાસ્ટર હોય છે એ કેવો હોય છે? થોડો જાડો હોય છે અને એમિએબલ એટલે થોડો ફ્રેન્ડલી વ્યક્તિ હોય, આમ તો એવું યુગો સેન્સ વાળો નહીં. ફેલો ઓલ્સો બ્રોક આઉટ લાફિંગ, એ બી પાછો હસવા માંડે. આ શું ભાઈ, આ ક્યાંથી લઈને આવ્યો? લેટર ટુ ગોડ, કોણ જશે ભગવાનને આપવા માટે લેટર? But almost immediately he turned serious and tapping the letter on his desk commented, "What a faith! I had the faith of the man who wrote this letter, starting up a correspondence with God." તો હસે તો છે પહેલા, તો આ શું ગયા બધું, બરાબર, પછી સિરિયસ થઈ જાય. સિરિયસ થઈ જાય એટલે શું? આનો વિશ્વાસ શું છે? આનો વિશ્વાસની તારીફ કરવી પડે, બરાબર, કે આટલો બધો વિશ્વાસ એટલે ગજબ વિશ્વાસ કહેવાય. કે લેટર ટુ ગોડ લખી કાઢે એટલે વિશ્વાસ એટલે આહા, બરાબર, કે આવો જબરદસ્ત વિશ્વાસ છે આનો. સ્ટાર્ટિંગ અપ અ કરસ્પોન્ડન્સ વિથ ગોડ, બરાબર, તો સીધું કોની સાથે? ભગવાનને લેટર લખ્યું સીધું, ગજબ વિશ્વાસ કહેવાય. So in order not to shake the writer's faith in the God, the postmaster came up with an idea, answered the letter, but when he opened it, it was evident that to answer it he needed something more than good health. બરાબર, તો કહે છે કે વાંધો નહીં, ચલો આમનો વિશ્વાસ છે, આટલો બધો વિશ્વાસ છે, આના વિશ્વાસને કંઈ થવું જોઈએ નહીં, વિશ્વાસ તૂટવો જોઈએ નહીં, તો આપણે કંઈક આપણાથી થઈ શકે એટલું કંઈક કરીએ, બરાબર. પણ પછી જ્યારે ઓપન કરીને વાંચે છે તો એની અંદર ખાલી when he opened it, it was evident that to answer it he needed something more than a goodwill, બરાબર. તો એને ખાલી રિપ્લાય નતો જોઈતો, એને બીજું પણ કંઈક જોઈતું. ink and paper, goodwill, ink and paper, but he stuck to his resolution.
he asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of a charity. બરાબર. તો જે પોસ્ટ માસ્ટર હોય છે, બરાબર, એ પોસ્ટ માસ્ટર એ લેટર વાંચે છે, તો લેટર વાંચે એટલે ખબર પડી જાય કે એને બીજી બી કંઈક જરૂર છે, બરાબર. એટલે એની અંદર ખાલી કંઈક લખવાનું રિપ્લાયમાં કરવાનું નહોતું, બરાબર, સાથે એને એમાઉન્ટ બી આપવાની હતી. એટલે જે પોસ્ટ માસ્ટર હોય છે, પોસ્ટ માસ્ટર એના જે કલીગ્સ હોય છે, બરાબર, બીજા એના જેટલા બી ફ્રેન્ડ હોય છે, કલીગ્સ હોય છે, બરાબર, એમની પાસેથી શું કરે છે, એમાઉન્ટ કલેક્ટ કરે છે, બરાબર. અને એમાઉન્ટ કલેક્ટ કરીને જેટલી થાય છે અને પોતે પણ એની સેલરીનું જેટલી એમાઉન્ટ આપી શકે છે એટલી આપે છે, બરાબર. અને પછી જે એમાઉન્ટ ભેગી કરે છે, બરાબર, અને પછી એને આપવાનું આપે છે, બરાબર, ફોર એન એક્ટ ઓફ અ ચેરિટી, કે ભાઈ ચલો ચેરિટી, ફોર ચેરિટી, બરાબર. It was impossible for him to gather together the 100 pesos, so he was able to send the farmer only a little more than half. He put the money in an envelope addressed to Lanco, and with it a letter containing only a single word as a signature card. બરાબર. તો શું કરે છે, હવે એના માટે બી બહુ એ બી પોસ્ટ માસ્ટર હતો, બરાબર, કે એની પાસે એટલા બધા પૈસા હતા નહીં. તો એ શું કરે છે કે પછી એનાથી કેટલા બી પૈસા ભેગા થાય છે, કેટલા ભેગા થાય છે, પેલા એ 100 પેસોસની ડિમાન્ડ કરી છે, આની પાસે હાફથી થોડા વધારે, બરાબર, એટલે 75 પેસોસ, બરાબર. તો એટલા જેટલા પેસોસ જે છે, બરાબર, એ એના પાસે ભેગા થાય છે. તો એ પૈસા એ પેસોસ જે છે, એ પેસોસ શું કરે છે, એ કલેક્ટ કરે છે, કલેક્ટ કરીને પછી એની સાથે અટેચ કરે છે, બરાબર. અને અટેચ કરીને પછી ઉપર એન્વેલોપમાં સિગ્નેચર GOD એમ કરીને એને શું કરે છે, આપે છે. The following Sunday, Lanco came a bit earlier than usual to ask if there was a letter for him. બરાબર. તો શું કહે છે, The following Sunday, Lanco came a bit earlier than usual to ask if there was a letter for him. અને પછી નેક્સ્ટ સન્ડે પાછો પહોંચી જાય છે, એટલે વહેલા આવી જાય છે. વહેલા પહોંચીને પછી શું કરે છે, સીધું કે ભાઈ કંઈ લેટર બેટર છે કે નહીં, મારા માટે આવ્યો કે નહીં, વળતો જવાબ કંઈ આવ્યો કે નહીં, લેટર બેટર. It was the postman himself who handed the letter to him. While the postmaster, experiencing the contentment of a man who has performed a good deed, looked on from his office. પોસ્ટમાસ્ટર ઓફિસમાંથી આમ જોતો હોય છે કે આ બાજુ લેન્કો છે અને આ બાજુ પેલો પોસ્ટમેન છે. પોસ્ટમેન શું કરે છે, એને લેટર આપે છે અને પછી પેલો આમ એને આમ સંતોષ થાય છે કે ચલો મેં કંઈક સારું કામ કર્યું. Lanco showed not the slightest surprise on seeing the money. અને લેન્કોના ફેસ ઉપર કંઈ પણ એક્સપ્રેશન જોવા મળતો નથી, બરાબર. તો પૈસા જોઈને એને ખુશી થઈ જવી જોઈએ કે હા મને મોકલ્યા, ગજબ કહેવાય. પણ આના પાસે કોઈ એક્સપ્રેશન જોવા મળતું નથી, થોડો બી એટલે થોડો બી આશ્ચર્યચકિત નથી થતો. Such was his confidence, but he became angry when he counted બરાબર. તો કહે છે કે પાછું જ્યારે પૈસા કાઉન્ટ કરે છે, બરાબર, તો કાઉન્ટ કરતી વખતે ગુસ્સે થઈ જાય છે. God could not have made a mistake, nor could he have denied Lanco what he had requested. બરાબર. તો ગુસ્સે થઈને મનમાં વિચારે કે ભગવાનની મિસ્ટેક થાય અને લેન્કોની રિક્વેસ્ટ તો કદી ડિનાય થાય. Immediately, Lanco went up to the window to ask for a paper and ink on the public writing table. He started to write with a much wrinkling of his eyebrows caused by the effort he had to make express his ideas. When he finished, he went to the window to buy a stamp, which he licked and then affixed to envelope
with a blow of his fist the moment he later fell into the mailbox. The postmaster went to open. બરાબર. તો શું કહે છે, ઇમિડિયેટલી પેલો ફરીથી શું કરે છે કે ફરીથી પેપર લે છે, ઇંક લે છે, પછી આમ થોડું આમ જે કંઈક આઈડિયા જનરેટ કરતો હોય એવી રીતે શું કરે છે, એના ઉપર પાછું જે લખે છે, બરાબર, લખે છે અને પછી લખીને પછી એને ફરીથી પેક કરી દે છે, બરાબર. એના ઉપર સ્ટેમ્પ લગાવે છે, સ્ટેમ્પ લગાવીને આમ એના ઉપર મુઠ્ઠી બંધ કરવા માટે આમ કરીએ ને આપણે ફિસ્ટ, બરાબર, તો ફિસ્ટ કરતા હોય તો એવી રીતે ફિસ્ટ કરે છે, બરાબર. blow of his fist the moment the letter fell into the mailbox. અને જેવું એ ક્યાં પડે છે, મેલ બોક્સમાં નાખે છે, બરાબર. તો મેલ બોક્સમાં એને જેવું નાખ્યું, the postmaster went to open it. પોસ્ટમાસ્ટર ગયો પાછો. પોસ્ટમાસ્ટર કે હવે શું થયું આને, બરાબર. પોસ્ટ કોણ ગયું, પોસ્ટમાસ્ટર ગયો. It's a God of the money that I asked for only 70 pesos reached me. Send me the rest since I need it very much, but don't send it to me through the mail because the post office employees are bunch of crooks. Lanko. બરાબર. તો શું કહે છે કે હે ભગવાન, તમે મને પૈસા મોકલ્યા એ બરાબર છે, તમે જેટલા મોકલ્યા એના મારી પાસે 75 પેસોસ જ આયા છે, બરાબર. તો કહે છે કે મને તમે મેલથી મોકલતા નહીં, મેલથી પૈસા મોકલતા નહીં, કારણ કે આ પોસ્ટ ઓફિસના જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ શું છે, બંચ ઓફ ક્રુક્સ, બદમાશ છે, બરાબર, એમ લખે છે. તો આવી સ્ટોરી છે, બરાબર, લેન્કોની. તો એક હ્યુમન નેચર બતાડેલું છે, બરાબર, કે કેવો હ્યુમન નેચર જોવા મળે છે, બરાબર, કે જેના ઘણા એવા બહુ બધા પરસેપ્શન્સ નીકળી શકે છે, તમે અલગ અલગ રીતે વિચારી શકો છો, બરાબર. લેન્કો જે છે, લેન્કોને ફૂલ ફેથ છે કે પછી એટલો બધો ફેથ છે કે પછી એને સુપરસ્ટિશન છે, બરાબર, એ બંનેમાંથી શું હોઈ શકે, બરાબર. ફેથ અને સુપરસ્ટિશનની અંદર બહુ માઇનોર ફરક, એટલે બહુ નાનો ફરક જોવા મળતો હોય છે, બરાબર. હવે ફેથ હોય તો ફેથના લીધે તો એને આટલાની અંદર શું થઈ જવું જોઈએ કે હા ભાઈ ચલો કંઈ નહીં, આટલા તો મળ્યા, સેટિસ્ફેક્શન થઈ જવું જોઈએ, બરાબર. હવે સુપરસ્ટિશન છે તો સુપરસ્ટિશનની અંદર સેટિસ્ફેક્શન હોય નહીં, બરાબર. સુપરસ્ટિશનની અંદર શું હોય કે આટલું જ હોવું જોઈએ, બરાબર. અને એના સુપરસ્ટિશનના કારણે શું થાય છે, એને ડાઉટ ક્રિએટ થાય છે, બરાબર. શું ડાઉટ ક્રિએટ થાય છે કે જે લોકોએ એની મદદ કરવા માંગે છે એ જ એના માટે શું દેખાય છે કે એ લોકો જ કંઈક એ લોકોના લીધે જ મારી પાસે પૂરતા પૈસા આયા નથી, બરાબર. તો આવી એની સ્ટોરી છે. પણ સર ફેથ એટલે તો પછી એવું થોડું, એમ તો ફેથ હતો માનું, પણ એને ભગવાનને લેટર લખ્યું એને એવું તો કેમ વિચારેલું આ લેટરનો પાછો રિપ્લાય થોડી આવશે. એ લોજિકલી ના વિચારે, લોજિકલી વિચારવા જઈએ, બરાબર. તો લોજિકલી વિચારવા જઈએ તો આપણને એ જ થાય કે બરાબર આપણને આવે જ નહીં, પણ આ તો ફેથ વસ્તુ અલગ થઈ જાય, ફેથમાં લોજિક ના હોય. શ્રદ્ધા વસ્તુ અલગ થઈ જાય, શ્રદ્ધામાં લોજિક ના હોય. આમાં પણ અત્યારની જનરેશન માટે નથી, અત્યારની જનરેશન બધી લોજિકથી જ વિચારે, બરાબર. પણ આપણી આગળની જે જનરેશન છે એ ફેથ અને શ્રદ્ધા ઉપર ચાલે. એમના માટે ભગવાન છે, માતાજી છે, એ બધી વસ્તુ છે. પણ આપણે સાયન્સ સ્ટડી કરીએ છીએ તો આપણને એમાં બિલીવ થાય નહીં, બરાબર. કે આપણે એમ જ વિચારીએ કે એવું તો કેવું હોઈ શકે, બરાબર. કંઈ દેખાય નહીં એ વસ્તુ કઈ રીતે હોઈ શકે. સાયન્સ તો એને એગ્રી કરે નહીં, સાયન્સ એને એક્સેપ્ટ કરે નહીં. પણ ફેથ અને શ્રદ્ધા જે છે એ વસ્તુ એવી છે કે એ લોજિક સાથે કામ કરતી નથી. એ બસ ખાલી એમ જ છે કે ભાઈ આ મને વિશ્વાસ છે, વિશ્વાસ એમ
મને વિશ્વાસ છે કે આ છે, બસ બીજું કંઈ ના. તો આવો એને ફેથ છે કે ભાઈ હવે કોણ જે છે એ હેલ્પ કરશે, બરાબર. લોજિક તો કોને થાય? જે ભણેલા ગણેલા હોય એની પાસે લોજિક હોય, જે ભણેલા ગણેલા ના હોય એને તો ફેથ જ હોય. એના માટે તો બધું ફેથ છે. આપણને ખબર છે કે સાયન્ટિફિકલી પ્રોસેસ થાય છે એટલે રેઇન આવે છે, પણ ગામડાવાળો જે કોઈ હોય ગામડાવાળો તો એ તો એમ જ કહે છે કે ભગવાને વરસાદ આવ્યો, બરાબર. એમ જ કે એને થોડી કે મોટરસાયકલ સમજાવવા દેવાની, એ મોટરસાયકલ ના સમજાય તો ત્યાં ભગવાનની વરસાદ આવી, બરાબર. તો આ વસ્તુ છે આખી જીએલ ફ્લુઅન્ટ. ઓથરનું રાઇટરનું નામ યાદ રાખવાનું છે આપણે, જીએલ ફ્લુઅન્ટ.